તપસી દર્શન લગ્ન ગીત એવી વસ્તુ છે કે એક બાજુ ભક્તિ કોઈ કરતો હોય એને બેહાડી દો અને એક બાજુ લગ્ન ગીત મૂકો એનો તોલ એક જ થાય છે, સમતોલ પણ જળવાય છે. મતલબ ભગતથી બેહી જાવ એવી વાત નથી કરતો, પણ લગ્ન એ એવી વસ્તુ છે કે દરેકના ભાગમાં આવું હોતું નથી. લગ્ન થાય ખબર ન પડે કોઈ, હા કોણ આવ્યું તો કોણ ગયું ખબર ન હોય, પણ એ અમારા દિલુભાઈના આંગણે ખરેખર હું માતાજીના લગ્ન સારું લગાડવા માટે આવ્યો નથી, મારી ફરજ અદા કરવા માટે આવ્યો છું. હું કોઈના લગ્ન ગીતમાં ક્યાંય ગાતોય નથી, પણ આ તો મારી દીકરી છે એટલે ગાઉં, મારી ભાણેજ છે એટલે ગાઉં. એટલા માટે હવે એમાં ઓલી બાજુથી બોલું કદાચ તો કોયલ બેઠી ગઢને અંતરિયા વિરતન કોયલને એવું ગાવો અંતરિયા કોયલને આ લગ્ન ગીતની કડી ઢાળમાં પાર ફેર છે. આ ઢાળ લોકગીતનો ઢાળ છે, લોક દરેક ગાતા હોય. આપણી જે જૂની પ્રણાલિકા એ આ ગીતને કેવી રીતે ગાય તો કોયલ બેઠી અને જાન મોડી પડે કારણ કે આગું હોય, આઘા તો કોઈ નથી પણ આગું હોય, આઘા તો કોઈ નથી
પણ કદાચ આગું હોય, રસ્તો લાંબો હોય અને જાન વેલી ન આવી શકે, હા, તો અહીંથી આપણા માંડવાના બેનો દીકરીઓ હોય એ દુઃખ વ્યક્ત કરે, મારી દીકરીની ભાણેજની બેનની જાન મોડી કેમ પડી, તો ગીતમાં વર્ણન કરે. શું કે ખબર? હાંજ એ પડી જાન હાંજ એ પડી જાન ઉમર બેની બાલા પંથ એક ચોખવટ કરવા માટે કહું છું, બેની બાના વરવે લાવજો ન કહેવાય, આપણે ન કહી શકીએ. ઉમર બેની બાલા પંથ વરના બે ગરજો દાદાને રૂપિયા વરના દાદાને રૂપિયા એ મોડી રૂપિયા એ જોઈ તો તમે મારા નારણ રૂપિયા એનો હોય તો મારા નારણ ભાદા એથી અવાજ હું ઘણા ટાઈમે મારી કઉબેનના લગ્ન થયા ને દીકરીના, ત્યારે મને માયાભાઈ કે તમે તો કાંક ગાઓ, પણ મારું મારે કેમ ગાવું, પણ નહીં, એકાદ બે કુંબળાઓ હું તેથી બોલ્યો તો આજ પાછું બોલું છું. હે હા, તેથી હા દિલુભાઈ હતા ને આજે દિલુભાઈ જ છે. દિલુભાઈને માતાજી કરોડ વર્ષનો કરે અમારા આશીર્વાદ છે. અને એ બધા ભાઈઓ હંપીને આનંદ કરો છો, અને અહીંયા સુધી અમારે લાંબુ થવું પડે ને આનંદને ખાતર થવું પડે. એ આનંદ આજ ઉછરમ આજ મેનોમાં નહીં સખી અમારા શહેરમાં કંચન વર્ષા મેં આ એટલા માટે આ મજા કરું છું. મારી તબિયત ખરાબ છે, આમ ખરાબ નથી, આમ ખરાબ છે, પણ મને ભેગા થાય ને બધા મારા મળે ને તે મારી તબિયત છે ને સોના જેવી થઈ જાય. હા, આમ થઈ જાય હું ઓળખું તમને. પણ મજાની વાત એ છે તો વરના એ કાકાને વરના એ કાકાને સાફો અને એ થિયા
મોડી સાફો એ જોઈ તો તમે મારા મન ભાલો નાગકડી રાખન સત્ય હકીકત કહો શાંતિભાઈ, સત્ય હકીકત. ભાઈ ભાઈને કામ લાગે કે ન લાગે? લાગે ને. તો ભાઈ પાસે નથી એ વસ્તુ બીજા ભાઈ પાસે હોય તો કામ લાગે કે નહીં? હે, લાગે ને. તો એ કહી દઉં, વરના એ પિતાજીને ઘોડો કઈ દઉં હાથ મોજ આવે. જો ઘોડા એ જોઈ તો તમે મારા ભાઈ ઘોડા એ જોઈ તો ભાઈ જો તમે એમ કહેતા હો આવું કાંઈ નથી, ધ્યાન મોડી આવી તો દીકરી ભલામણ કરે પોતાના બાપને, દીકરી પોતાના પિતાની માને ભલામણ કરતી હોય. શું કે ખબર? એ વર અમે વાલી નાણે પૂરા ભરી અને જાન જ્યારે ફરવા બે પક્ષના માતા પિતા હોય, બે પક્ષના બેનું દીકરી હોય, અને એ ટાઈમે દીકરીને દીકરાને બે લાલ લડાવતા હોય તો શું કે ખબર?
ધૂન રાતે મી ગોળ રાતે મી ગોળ બેની બાપને લીધો એના છોરુડા પણ ઝાડવા યો ભાઈ એ પિતા તમારા કઈ બાઈ યો ભાઈ એ પિતા તમારા કઈ બાઈ આવડા તેરા બેની બાપો બેનબા કોણે લગાયા દિલુભાઈ એ પિતા મારા રેખા દિલુભાઈ રેખાબાઈ આવડા રે રાજ મામા અમને આવડા બેની કે મને લગા જ્યારથી લોકડાઉન થયું ટીનાભાઈ અમે ત્યારે લાઈવ કરતા ને લાઈવ કરતો ત્યારે પણ બેનીના ગીત ગાતો હતો બેનકીનું બધાને ખબર હશે તો વિચાર તો કરો મને કેટલો પ્રેમ છે ત્યાંથી રેડો રેડો લગ્ન ગીત સંભળાવતો હતો બધાને મને ઘણા વાર બધા ફોન આવતા મને કે આ મેં મારી ભાણેજના ગીત ગાઉં હા આ નવાઈની વાત નથી પણ છતાં નવાઈ કહેવાય બીજા ન ખબર પડે આપણા માટે નવાઈ નથી બીજાને છે ને શું કરો એનો સમજી શકે એટલા માટે અમે લોકડાઉન થયું ત્યારથી આવું હું તો ગાતો જ આવું છું ગાઉં છું આવો મારો ભાવ હતો અને બધા અમે કહું બેન સાંભળતી અને જે અમે સરોજબેન સાંભળે બધા અમે સાંભળતા હતા દીકરીઓ બેન બધા એટલા માટે મોર વળતા માંડવ
વળતા નહીં. આપણી માતાઓ બેનો ખોટું બોલે છે. એ વળતું દેવાયું ને લગ્ન ગીત છે, પછી એમાં ફટાણા હોય. હા, ફટાણા સહન કરે ને એ સંસારને માણી શકે. હા, એટલે હું તો અત્યારે જે બોલીશ ને એક કડી આમ બોલીશ, એક આમ બોલીશ, બે વખત બોલું છું. એટલે ભાંગ વવરાવો, ભાંગ વવરાવો, મને દિલું રેવાય ભાંગ વવરાવો રે, ભાંગ મને હદર ભાંગ ઘૂંટાવો, એ ભાંગ ઘૂંટાવો મને મનુ રેવાય પીવડાવો, એ ભાંગ પીવડાવો અમારે હસમુખ લેવાય ને હવે ભાંગ પીવડાવો. ગાંડો થયો છે એ હા નરાતા મને ભગવત ભાઈ તો આવું બધાને હાથવા દે ને દેવળે નાખો રે, નેવળે નાખો રે અમારે જગદીશ લેવાય ને હવે અમારે જગદીશ લેવાય ને હવે બાવળે બાંધો, એ બાવળે બાંધો મને રાહુલ વાય હવે તો બાવળે છોડી મેલો રે, અમારે હદર ગોઠે એને તમે છોડ